નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાને આજે પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ ખેડૂતો માટે કર્યો મોટો નિર્ણય। સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો। 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થશે। ચોમાસા પહેલા નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરું કરવા મહાનગરપાલિકાના સત્તાધીશોના ધમ પછાડા। પદાધિકારીઓએ લીધી સરોવરની મુલાકાત। સિનિયર સિટીઝનની માસિક મીટિંગમાં સભ્યોએ નિહાળી ભણે નરસૈયાની સાંગીતિક પ્રસ્તુતિ। સ્થાનિક કલાકારોએ રજૂ કર્યા નરસિંહ પદ અને ભજનો। ₹500 જેવી નજીવી બાબતમાં સકરબાગ પાસે યુવાનનું ઢીમ ઢાળી દીધું। પાડોશી યુવાને જ ખેલ્યો ખૂનનો ખેલ। અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો રાત ઉજાગરો થયો સફળ। બોલરોની શાનદાર બોલિંગની સાથે ભારતે પાકિસ્તાનને 6 રને આપ્યો પરાજય। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીથી એક વખત પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. આમ તો તેઓ પ્રધાનમંત્રી તરીકે જ આરૂઢ હતા, પરંતુ લોકશાહીના પ્રોટોકોલ પ્રમાણે તેમણે પ્રધાનમંત્રી પદેથી રાષ્ટ્રપતિને જે તે સમયે રાજીનામું આપી દીધું હતું. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં જાગજમાળભર્યા માહોલમાં ભવ્ય શપથવિધિ સમારંભ સંપન્ન થયા બાદ આજે સવારે મોદીએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે અને પોતાના કાર્યાલયમાં જ એમણે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ચાર્જ સંભાળતાના પ્રથમ દિવસે જ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિનો 17મો હપ્તો આપવાની જાહેરાત કરી છે અને ખેડૂતોના દિલ જીતી લીધા છે. પીએમ મોદીએ કહ્યું છે કે 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000ની રાશિ જમા થશે. આ પૂર્વે ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અલગ અલગ દેશના વડાઓની ઉપસ્થિતિમાં અને અંદાજે 8000 જેટલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ભવ્ય શપથવિધિ સમારંભ સંપન્ન થયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 72 સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા અને એ રીતે મંત્રીમંડળ જમ્બો બનાવવામાં આવ્યું છે. मैं नरेंद्र दामोदर दास मोदी ગઈકાલે ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ રાત ઉજાગરો કર્યો, જે મોડે પણ સફળ થયો હતો, જેની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને ક્રિકેટ વિશ્વની મીટ હતી એ ભારત પાકિસ્તાન વચ્ચેનો રોમાંચક મુકાબલો ન્યૂયોર્કના સ્ટેડિયમ ખાતે રમાયો હતો. પ્રારંભિક તબક્કે જ ટીમ ઇન્ડિયા ગઈકાલે ખૂબ જ નબળી સાબિત થઈ હતી અને એક તબક્કે ભારતીય ટીમ 19 ઓવરમાં માત્ર 119 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. અત્યંત નિમ્ન પ્રકારના આ સ્કોર સાથે પાકિસ્તાન વિજેતા બનશે તેમ લાગી રહ્યું હતું, પરંતુ ગમે તેમ પીચ હોય કે ગમે તેમ હોય, ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાન 113 રન કરી શક્યું હતું અને એને કારણે ભારતનો ગઈકાલે 6 રને શાનદાર વિજય થયો છે. અત્યારે ભારત 2થી આગળ છે ને ટોપમાં આગળ બન્યા છે, ત્યારે પાકિસ્તાનનો આ સતત બીજો પરાજય છે. પરંતુ ગઈકાલે ક્રિકેટ પ્રેમીઓની આશા ઉપર પ્રારંભિક તબક્કે તો ભારત નિષ્ફળ રહ્યું હતું, પરંતુ પાછળથી બુમરાહ, હાર્દિક પંડ્યા અને ખાસ કરીને પંતના 3 શાનદાર કેચે બાજી પલટી નાખી હતી અને ભારતીય સમય પ્રમાણે રાત્રે 1:15 વાગે ભારતનો વિજય થયો, ત્યારે પણ ક્રિકેટ પ્રેમીઓ ટેલિવિઝનની સામે હાજર હતા. દર્શક મિત્રો, જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણની કામગીરી અત્યારે મહાનગરપાલિકાના શાસકો માટે શિરદર્દ સમાન બની ગઈ છે, કારણ કે ચોમાસું માથા ઉપર છે અને નરસિંહ મહેતા સરોવરમાં વિલિંગડન ડેમથી થઈ અને કાળવાનું પાણી આવવાનું છે, આ વાસ્તવિકતા છે. આમ છતાં સરોવરનું કોઈ કામ હજુ પૂરું થયું નથી. મહાનગરના મેયર ગીતાબેન પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ વોટરવર્ક્સ ઇજનેર અને ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ જે એજન્સીને આપવામાં આવ્યું છે, તે એજન્સીના સંચાલકોને સુપરવાઇઝર સાથે સરોવરની મુલાકાત લીધી હતી. શાસક મિત્રોએ દાવો કર્યો છે કે પાણીના જે કંઈ પોઈન્ટ છે અને પાણી નિકાલની વ્યવસ્થા છે, તે તમામ કામગીરી હવે પૂર્ણ થવાને આરે છે અને પ્રથમ સારો વરસાદ આવે તે પહેલાં આ સરોવરમાં પાણી ભરાવાની કોઈ સમસ્યા નહીં રહે તેવો દાવો અત્યારે તો મહાનગરના ભાજપના મિત્રો દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતાનો ખ્યાલ તો ખરેખર મુશળધાર વરસાદ આવશે, વિલિંગડન ડેમ ઓવરફ્લો થશે ત્યારે જ આવશે. આજે
અમારા ચેરમેન છે હરેશભાઈ તેમજ અમે સાથે આવી અને આજે તળાવનું નિરીક્ષણ કરેલું છે અને તળાવનું કામ અત્યારે શરૂ જ છે ને જે આ ઇનલેટ ને આઉટલેટ ત્યાં પણ કામ થોડુંક પૂર્ણ થવા આવ્યું છે એટલે ચોમાસા દરમિયાન જે પાણી તળાવમાં આવવાનું છે ત્યાં પણ આજે સૂચના આપી અને જે ઝાડી ઝાકડા છે તે પણ સાફ થાય અને વહેલાસર, કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, લગભગ 5 દિવસમાં વરસાદ થાય એવી શક્યતા છે, એટલે તાત્કાલિક ધોરણે જ્યાં પણ જે અવરોહણ હોય, પાણી રોકાતું હોય ત્યાં સાફ કરી JCB દ્વારા અને પાણી અંદર તળાવમાં આવે એ રીતના ચોખ્ખું કરવાની સૂચના આપેલી છે. અને આજે તળાવનું કામ ખૂબ સરસ ચાલી રહ્યું છે ને લગભગ 250 માણસો દ્વારા કામ ચાલી રહ્યું છે, એટલે ટૂંક સમયમાં આ કામ પૂર્ણતાને હારે છે. એટલે આમ અડાડીને રાખ્યું તોય તકલીફ અમારા તો બધે વર્તી જાય છે યાર, આમાં નથી મજા આવતી. ઇનફ્લો અને આઉટફ્લોનું શું વ્યવસ્થા છે? આપણે તળાવની આજે મુલાકાત લીધી. આમ તો બ્યુટિફિકેશનનું જે કામ છે એ 70% પૂરું થયું છે. તળાવનો ઇનલેટ અને આઉટલેટની ખાસ કરીને આજે મુલાકાત લીધી તો ઇનલેટ સંપૂર્ણ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. એટલે જે પાણી તળાવનું અંદર પ્રવેશવાનું છે એ વે સંપૂર્ણ ચોખ્ખો કરી દેવામાં આવ્યો છે. એનું ઇનલેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આઉટલેટનું કામ હાલ પૂરી ગતિથી ચાલુ છે. 2-4 દિવસમાં આઉટલેટનું કામ પૂરું થઈ જશે. એટલે આવનારી જે મોન્સૂન છે એ મોન્સૂનમાં આ તળાવને પાણીથી ભરવા માટેની કાર્યવાહી હાલ મહાનગરપાલિકા અને આ તળાવના કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે. ખાસ કરીને આ વખતે સંગ્રહ કેટલા વરસાદનો કરવાનો છે? પહેલો વરસાદની આમ જોઈએ તો દર વખતે કાળવાની નદી ઉપર આપણે કંટ્રોલ ગેટ રાખેલા જ છે. પહેલો વરસાદ પડે એ પાણી જનરલી તળાવમાં આવવા દેતા નથી, કે જે કદડો હોય એનું ધોવાણ થઈ જાય, એને ચોખ્ખું પાણી તળાવમાં આવે. એટલે બીજો વરસાદ થશે ત્યાં સુધીમાં જે કંટ્રોલ ગેટ ખોલીને આ તળાવને ભરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારી આજે ચર્ચાના એરણે ચડ્યા છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા અને બી ડિવિઝન પોલીસમાંથી પણ ફરિયાદ મળી છે. એ રીતે મહાનગરપાલિકાના એક અધિકારી હની ટ્રેપનો ભોગ બન્યા છે અને જેતપુરની જેતલસર પંથકની એક યુવતીએ દુષ્કર્મ આચરીને એનો વિડીયો વાયરલ કરીને આ અધિકારી પાસેથી 20 લાખ પડાવવાનો કારસો રચ્યો છે, જેને કારણે મહાનગરપાલિકાના આ અધિકારી બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા. કોર્પોરેશનની ચેમ્બરમાં વિડીયો ઉતાર્યો હોવાની વાત પણ જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ત્યારે પ્રબુદ્ધ નાગરિકોમાં રોષ પણ જોવા મળે છે. શું કોર્પોરેશનની ચેમ્બર આવા કામો કરવા માટે છે? આવા સોશિયલ મીડિયાના પ્રશ્નો સાથે અધિકારી ઉપર પણ અત્યારે પસ્તાલ પડી રહી છે. પરંતુ મહાનગરપાલિકા આમ પણ વિવાદમાં છે અને એમાં એક અધિકારી આ રીતે દુષ્કર્મના પ્રકરણમાં છાપે ચડતા ચકચાર મચી જવા પામી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है।
बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળની માસિક મિટિંગ ગઈકાલે માળી જ્ઞાતિની વંડી ધારાગઢ દરવાજા ખાતે મળી હતી. આ મિટિંગમાં આ વખતે એક નવતર પ્રયોગ રશ્મિબેન વિઠલાણી અને સાથી વૃંદ દ્વારા કરવામાં આવ્યો હતો. આમ પણ જૂનાગઢની ભૂમિ એ નરસૈયાની ભૂમિ તરીકે ઓળખાય છે, ત્યારે ગઈકાલે સાંજે ભણે નરસૈયો શીર્ષક અંતર્ગત એક સુંદર સાંગીતિક પ્રસ્તુતિ રશ્મિબેન વિઠલાણી અને સાથી કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી, જે નિહાળીને ઉપસ્થિત 1000 જેટલા સભ્યો રીતસરના ભાવ વિભોર બની ગયા હતા. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડના જણાવ્યા અનુસાર દર મહિને એક મીટિંગ મળે છે, જેમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા અમે અમારા સભ્યોને મનોરંજનને ચોક્કસ સંદેશ પૂરો પાડીએ છીએ, પરંતુ આ વખતની મીટિંગ તમામ લોકો માટે યાદગાર બની રહી. નરસિંહની ભૂમિ ઉપર જ નરસિંહના પદો અને ભજનો રજૂ થયા અને મંડળના એક સભ્યએ નરસિંહ મહેતાની આબેહૂબ વેશભૂષા ધારણ કરીને કરતાલનો નાદ ગુંજતો કર્યો, જેને કારણે શ્રી માળી જ્ઞાતિની આ સમગ્ર હોલ નરસિંહમય બની ગયો હતો. મોડી સાંજ સુધી લગભગ 1.5 કલાક સુધી રશ્મિબેન વિઠલાણીના સફળ માર્ગદર્શન નીચે આ ભણે નરસૈયોની સાંગીતિક પ્રસ્તુતિ રજૂ થઈ હતી. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે અમારી સંસ્થાએ અમારા ઉપપ્રમુખ રશ્મિબેન વિઠલાણી દિગ્દર્શિત એક ભણે નરસૈયા નામનો પ્રોગ્રામ રાખ્યો છે. આ પ્રોગ્રામમાં નરસિંહ પદ જે છે એમાંથી 15 પદનું ગાન કરવામાં આવશે. આ ઉપરાંત નરસિંહનું જે રાસલીલા દર્શન કે જેમાં એનો હાથ મસાલની સાથે બળી ગયો હતો એ, અને હુંડી, કોરબાઈનું મામેરું વગેરે બધી આઈટમો બતાવવાની છે. અને આમાં અમારી સંસ્થાના ઘણા સભ્યો, બધા સભ્યોએ ભાગ લીધો છે અને મુખ્ય કાર્ય અમારા ઉપપ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠલાણીએ કર્યું છે. આભાર. હું રશ્મિ વિઠલાણી સિનિયર સિટીઝન મંડળમાં ઉપપ્રમુખ છું. આજનો પ્રોગ્રામ નરસિંહ મહેતાનો, કારણ કે જૂનાગઢના નરસિંહ મહેતા હમણાં જ 616મી જયંતિ આપણે તેની ઉજવી, તેને અનુલક્ષીને સિનિયર સિટીઝનમાં આજનો પ્રોગ્રામ અમે લીધો છે. અને જૂનાગઢના વતની હોય અને નરસિંહને યાદ ન કરીએ એ તો બને જ નહીં. તો આવો જ એક બીજો યાદગાર કાર્યક્રમ આગામી 12મી જૂને રાત્રે 9 કલાકે લોઢિયાવાડી ખાતે યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને રાજકોટની એક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે લોઢિયાવાડી ખાતે રાત્રે 9 કલાકે પણ નરસિંહ મહેતાના પદ ભજન અને નરસિંહ મહેતાના અલગ અલગ સ્વરૂપોને સુંદર રીતે રજૂ કરતો એક કાર્યક્રમ યોજાશે. જાણીતા હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમા નરસિંહ મહેતાના જીવન કવન ઉપર પોતાનું વિશેષ વક્તવ્ય આપશે અને એ વક્તવ્યને આધારે સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો નરસિંહના પદો સંગીતમય શૈલીમાં પ્રસ્તુત કરશે. નરસિંહ પ્રેમી નગરજનોને આ કાર્યક્રમ નિહાળવા માટે આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢમાં આજે ગુરુ નાનક સંપ્રદાયના ગુરુચરણસિંહજીના 418મા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે મોગલ યુગનું સામ્રાજ્ય હતું ત્યારે પણ શહીદી વોરી ચૂકેલ ગુરુચરણને જ્યારે પૂછવામાં આવ્યું કે એવું તો શું છે કે જેને કારણે તમારી દિલમાં
ઠંડક મળે ત્યારે ગુરુચરણસિંહજીએ જણાવ્યું હતું કે લોકોને ઠંડા શરબત પાશો અને કાળા ચણાનો પ્રસાદ આપશો તો મારા દિલને શાતા વળશે. આ સંદેશને અનુસરીને આજે ગુરુ નાનક સેવા મંડળના સંતોષસિંહ ઉપરાંત મોન્ટુસિંહ, તનવીરસિંહ સહિતના શીખ સંપ્રદાયના લોકોએ જાહેરમાં શરબત વિતરણ કર્યું હતું ને 7,000થી વધુ લોકોને કાળા ચણાનો પ્રસાદ પણ ગ્રહણ કરાવ્યો હતો. ગુરુ નાનક દેવ સાહેબના આ સંપ્રદાયની આ પ્રવૃત્તિની શહેરીજનોને રાહદારીઓએ પણ પ્રશંસા કરી હતી અને ગુરુચરણસિંહજીના 418મા શહીદ દિન નિમિત્તે તેમને વંદન કર્યા હતા. वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। હું સંતોષસિંહ જ્ઞાનસિંહ બાદાસિંહાણી ગુરુ નાનક સાહેબ ગુરુદ્વારા કમિટીના બધા અમે સભ્યો છીએ. આજે 418મી પંચમ પાતશાહ અર્જુન મહારાજની શહીદી દિવસ છે. અંગ્રેજોના ટાઈમમાં જ્યારે પંચમ પાતશાહ સતી તવી પર બેસાડ્યું હતું, આવી ગરમીમાં આપણે જરાય પણ ગરમી સહન નથી થતી અને સતી તવી ઉપર બેસાડ્યું. ઔરંગઝેબનો બહુ ત્રાસ હતો ત્યારે મુગલ જમાનામાં. ત્યારે કીધું તમારે ક્યારે ઠંડક આવશે, તો ગુરુ સાહેબે કીધું એ દિવસે શરબત અને કાળા ચણાનો પ્રસાદ આખી સંગતને કરો ત્યારે મને શરીરમાં ઠંડક આવશે. આજે 418મો શહીદી દિવસ છે. ગુરુ નાનક સાહેબ ગુરુદ્વારા અંબિકા રોડ જુનાગઢ અને અમારા બહેનો અને ભાઈઓ અને લેડીઝ માતાઓ બધા રીલી મિલીને શહીદી દિવસ અમે મનાવી છીએ. આજે કમસે કમ 8થી 10,000 માણસોએ શરબતનો લાભ લીધો હોય છે. અને જે કાળા ચણા છે મસાલાવાળા, એનો પેટ ઠરી જાય અને પેટ ભરાઈ જાય. અને કાળા ચણાની વરસાદી એ ગુરુની શિક્ષા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે વારંવાર સામાજિક રાજકીય આગેવાનો કે અન્ય નાગરિકો તો પ્રશ્નો ઉપાડતા હોય છે અને મહાનગરપાલિકા સામે રોષ ઠાલવતા હોય છે, પરંતુ એક કથાકારે વ્યાસપીઠ ઉપરથી મહાનગરપાલિકાના શાસકોને આડે હાથે લીધા. જોશીપુરામાં એક ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જ્યાં વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી મનોજભાઈએ પોતાના પ્રવચનમાં દામોદર કુંડની અવદશા અંગે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીને મહાનગરપાલિકાના ભાજપના મિત્રો આ પવિત્ર દામોદર કુંડને સાચવી નથી શકતા તેવી લાગણી રજૂ કરી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સત્તાધીશો સામે રોષ પ્રગટ કર્યો. ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જૂનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકરનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? એ બહુ મોટી ખોટની વાત છે. એના માટે આપણા જૂનાગઢ વાસીઓ કાંઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડું ખીજાવવું પડે કદાચ આપણે, તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ. એ નગરપાલિકા વાળાનો દોષ છે અને
કા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી. આવડું મોટું તીર્થધામ જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, કે ખોટી વાત કરું છું? તો એ દામોદર કેવો હોવો જોઈએ? ભવનાથની બધી ગટરો એમાં આવે, આ કોઈ લાયક છે? એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ. બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં, એક અમારો દામોકુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે. તમારું તળાવ તમારી પાસે રાખો, તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું. ત્યાં ક્યાં અમારે ધૂપકા મારવા જવા? પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા નારાજ થાય છે. અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ, કે જે એના માટે કાંઈ નથી કરતી. આ સૌથી મોટી ખરાબ વાત છે. એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ, આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામોકુંડનો ઉદ્ધાર કરો. જુનાગઢમાં ગઈકાલે 500 રૂપિયા જેવી નજીવી બાબતે એક યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું. એમના પાડોશીએ જ એમને મોતને ઘાટ ઉતાર્યો અને ચાકુના ઘા મારીને સંજય મકવાણા નામના એક યુવાનની હત્યા કરી. મળતી વિગત અનુસાર સકરબાગ પાસે રામદેવપરામાં રહેતા સંજય મકવાણા જ્યારે ઘરની બહાર જતો હતો ત્યારે એમના જ પાડોશી દેવા ચૌહાણે એમની પાસેથી 500 રૂપિયા ઉછીના માંગ્યા હતા. સંજય મકવાણાએ પૈસા આપવાની ના પાડતા દેવા ચૌહાણ છરી સાથે એની ઉપર તૂટી પડ્યો હતો. ઉપરા ઉપરી ઘા ઝીકીને સંજય મકવાણાને લોહી લુહાણ કરી દીધો હતો. એમને ગંભીર હાલતમાં સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ એમને મૃત જાહેર કર્યો હતો. આમ સકરબાગ જેવા ભરચક વિસ્તારમાં ગઈકાલે સાંજે આ એક પાડોશી યુવાને અન્ય પાડોશી યુવાનની હત્યા કરી હતી. અરવિંદભાઈ ભૂપતભાઈ મકવાણા, મારા ભાઈ મોટા ભાઈને છરીના ઘોકા મારવામાં આવ્યા છે. દેવાભાઈ મારી બાજુમાં સામે રહેતા હતા, રામદેવપરા સકરબાગની બાજુમાં, બરોબર. ત્યાં ઘોકા માર્યા પછી અમે હોસ્પિટલે લઈ આવ્યા સંજયભાઈને. અહીંયા લઈ આવ્યા તો એનું મૃત્યુ થઈ ગયું, બરોબર. તો અત્યારે ના એવી બાબતમાં એને 500 રૂપિયામાં ના દીધા તો ઓલા છરી કાઢીને અને ઘોકા મારી દીધા, બરોબર. સકરબાગ રામદેવપરા અને અહીંયા અટાણા અમે સરકારી દવાખાના છીએ. મારી મમ્મીને અટાણા હુમલા જેવું આવી ગયું છે, એને દાખલ કર્યા 5મા માળે. કેટલા બાળકો છે? 4 બાળકો છે એના નાના, અને આ મૃત્યુ કરી નાખ્યું. હવે એનું કરો, હવે તમારા પાસે નિયર દો. જુનાગઢના શક્કરબાગ પાસે રામદેવપરા વિસ્તારમાં એક જે બનાવ બન્યો છે તેમાં સંજય મકવાણા નામના મરણજનારને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સે છે પૈસાની લેતી દેતી બાબતે છે ચરી મારેલી, અને આ બાબતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં મરણ ગયેલ ડૉક્ટરે મૃત જાહેર કરેલો છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસીની કલમ 302 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે. આ ઉપરાંત આ જે દેવો ઉર્ફે લીંડી ચૌહાણ છે તેને રાઉન્ડ અપ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે હાલ પ્રયત્ન કરી રહી છે. હાલ પ્રાથમિક કારણમાં છે આ બનાવ છે પૈસાની લેતી દેતી બાબતે બનેલાનું જણાય આવે છે. આરોપી અને ફરિયાદી બંને છે પડોશી છે, બંનેના મકાન આમને સામને આવેલા છે. એટલે જે પ્રાથમિક જે હાલ જાણવા મળી રહ્યું છે, હજુ ફરિયાદ ડ્રાફ્ટિંગ શરૂ છે, તે મુજબ છે એ પૈસાની લેતી દેતીને લઈને આ બનાવ બનેલું છે તેવું હકીકત જણાવેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. મુખ્ય સમાચાર ફરી એકવાર આપની સમક્ષ. વડાપ્રધાને આજે પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ ખેડૂતો માટે કર્યો મોટો નિર્ણય. સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો. 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થશે. ચોમાસા પહેલા નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરું કરવા મહાનગરપાલિકાના સત્તાધીશોના ધમ પછાડા. પદાધિકારીઓએ લીધી સરોવરની મુલાકાત. સિનિયર સિટીઝનની માસિક મિટિંગમાં સભ્યોએ નિહાળી ભણે નરસૈયાની સાંગીતિક પ્રસ્તુતિ. સ્થાનિક કલાકારોએ રજૂ કર્યા નરસિંહ પદ અને ભજનો. 500 રૂપિયા જેવી નજીવી બાબતમાં સકરબાગ પાસે યુવાનનું ઢીમ ઢાળી દીધું. પાડોશી યુવાને જ ખેલ્યો ખૂનનો ખેલ. અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો રાત ઉજાગરો થયો સફળ. બોલરોની શાનદાર બોલિંગની સાથે ભારતે પાકિસ્તાનને 6 રને આપ્યો પરાજય. તો મને રજા આપશો, ફરી મળીશું આપણે સૌ આવતીકાલે. નમસ્કાર.